નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। દહેજ ભેંસલી પાસે યુવાનની લાશ મળી આવવાના બનાવમાં હત્યા કરાયાનો ખુલાસો। 4 મહિના પહેલા અવાવરૂ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો। રૂપિયાની લેતી દેતી કારણભૂત ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશ ભેંસલીમાં ફેંકી ફરાર થઈ ગયા હતા। દહેજ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો, अन्य 4 वॉन्टेड। ભરૂચના રસ્તાઓ પર લારીઓ અને રેકડીઓનું સામ્રાજ્ય ફરી જોવા મળ્યું। કમનસીબે માત્ર 4 દિવસમાં અધિકારી અને પદાધિકારીઓની શોમેનશીપ કમજોર પડી। દહેજ નજીક આવેલા ભેંસલી ગામની સીમમાં મોડર્ન કંપની પાસે અવાવરૂ જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી પાડી અન્ય 4 ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। યુપીના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપ કુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાયસન્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને જોડવા રહીને ડ્રાઈવરનો હિસાબ કિતાબ રાખતો હતો। તે અરસામાં ગત 22મી સપ્ટેમ્બરે અતુલના પુત્રનો જન્મદિવસ હોય તેમણે દિલીપને ફોન કર્યો હતો, પરંતુ તે બંધ આવતો હતો। જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતા બ્રિજમોહનને તેમને ફોન કરીને જણાવ્યું હતું કે 20મી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે, તે ગામમાં આવ્યો છે કે કેમ, તો તે વતનમાં આવ્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું। તે અરસામાં ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા અતુલે હત્યાની આશંકા વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ કરતા આગળ ધપાવતા પેનલ પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી હતી। બીજી બાજુ પોલીસ તપાસમાં મૃતક દીપકના કાર્ડથી અલગ અલગ એટીએમથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાજ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓની તપાસ કરતા તે તેમજ અન્ય 4 સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા। જેથી પોલીસે તમામ શકમંડો શાહનવાજ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ અહેમદ ખાન, મોહમ્મદ હનીસ ઉર્ફે રાજા, નસીફ તેમજ મોહમ્મદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે આ આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે। મળેલ બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઈ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય 4 સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત કરી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડું રૂમાલ ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે લાશ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ જોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવિઝન કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું। અને વધુ તપાસ કરતાં એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો, ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાહિદ ખાન, યુપી જિલ્લાનો પ્રતાપગઢનો હતો। એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી, જેથી પોલીસે ઇનિશિયેટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી। તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના 2-1 દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો, કોઈને કંઈક પણ કહ્યા વગર, અને એનો મોબાઈલ પણ બંધ હાલતમાં જણાયેલો, જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી। બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એને આ બનાવના સમયગાળા દરમિયાન 4 જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે ક્યાંક બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું, જેથી વધુ તપાસ કરતાં આ જે દિલીપના ત્યાં જે આ નોકરી કરતો હતો ખુરશીદને જે 4 માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહેલ અહેમદ, બીજો મોહમ્મદ હદીસ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈથી આવેલા હતા।
અને આ લોકોની મૂવમેન્ટ પણ જોતા મરણ જનાર ની જે મૂવમેન્ટ હતી એના સાથે મૂવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાવેલું. ત્યારબાદ આ જે મરણ જનારના બેંક એકાઉન્ટની તપાસ કરતા એ મરણ જનારના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોવલ થયેલા હોવાનું જણાયેલું. અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો નહીં કરેલા હોવાનું જણાયેલું. જેથી આ જે ચાર માણસો ઉપર શંકા હતી એ માણસોની શોધખોળ કરતા એમના જે સરનામા હતા રહેણાંકના યુપી ખાતેના ત્યાં પણ તપાસ કરતા મળી નહીં આવેલા. અને ત્યારબાદ આ વધુ તપાસ કરતા આ ચાર પૈકીનો એક માણસ મોહમ્મદ અનસ હમીદ કે જે પ્રતાપગઢનો છે એને ગઈકાલે અંકલેશ્વર ખાતેથી દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચબી ઝાલા અને એમના ટીમના માણસોએ ઝડપી પાડેલો. તાજેતરમાં ભરૂચ નગરપાલિકા અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ભરૂચને દબાણ મુક્ત કરી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. કમનસીબે માત્ર 4 દિવસમાં અધિકારી અને પદાધિકારીઓની શોમેનશીપ કમજોર પડી જતા ભરૂચના રસ્તાઓ પર લારીઓ અને રેકડીનું સામ્રાજ્ય ફરી જોવા મળ્યું હતું. ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાને બદતર બનાવી મુખ્ય રસ્તા પર અડીંગો જમાવનાર લારી ગલ્લાવાળાઓ સામે તંત્રએ લાલ આંખ કરી કોઈની પણ સહેશરમ અને દબાણને વશ ન થઈ દબાણો દૂર કરવાની જાહેરાત કરી મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ઉત્તરાયણ પૂર્વે શરૂ કરાયેલી દબાણ ઝુંબેશની પ્રાથમિક તબક્કામાં અસરકારકતા જોવા મળી હતી અને ભરૂચના રસ્તા અસલમાં સાંકડા નહીં પરંતુ પહોળા છે તેનો પહેલીવાર નગરજનોને નજારો પણ જોવા મળ્યો હતો. ભરૂચના સેવાશ્રમ રોડને એક તરફનો આખો માર્ગ શાક માર્કેટમાં તબદીલ થયો હતો, જેને ક્લિયર કરાવી પાલિકા અને પોલીસે વાહવાહી લૂંટી હતી. અચાનક એવું તો શું થયું કે શનિવારે સાંજે તંત્રની કડકાઈ અભરાઈ ઉપર ચઢાવી દેવાઈ હતી. જે કામગીરી માટે સરકારી બાબુઓએ અને પદાધિકારીઓએ પોતાની વાહવાહ કરાવી હતી તે દબાણ રાતોરાત પાછા આવી ગયા હતા. કેટલાક લોકો પરત ફરેલા દબાણને રાજકારણનો હસ્તક્ષેપ તો કેટલાક લાભની વાત તરીકે જોઈ રહ્યા છે. હકીકત ગમે તે હોય પણ ભરૂચવાસીઓએ ફરી સાંકડા રસ્તા ટ્રાફિકની સમસ્યા અને રેકડીવાળાઓની દાદાગીરીનો ભોગ બનવું પડશે તે હાલના તબક્કે વરવી વાસ્તવિકતા નજરે પડી રહી છે. ખેતરમાં પાકને જંગલી સુવરથી બચાવવા ખેડૂતો દ્વારા હાઈ વોલ્ટેજ લાઈન પાથરી દેવાતા અહીંથી પસાર થતા એક યુવાનને જીવ ગુમાવ્યો છે. વાલિયા તાલુકાના સુકવાણા ગામમાં બનેલી ઘટનાને છુપાવવા ખેડૂત યુવાનની લાશને અવાવરૂ જગ્યામાં ફેંકાવી દેતા ભાંડો ફૂટતા પોલીસે ખેડૂત સહિત બેની ધરપકડ કરી છે. વાલિયા તાલુકાના સીટ ગામના નવી વસાહતમાં રહેતો સંદીપ રવિચંદ વસાવા ગત તારીખ 31મી ડિસેમ્બરના રોજ સાંજના સમયે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળ્યો હતો, જેનો મૃતદેહ 2 જાન્યુઆરીના રોજ સુકવણા ગામની સીમા સ્મશાન નજીકથી મળી આવ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે BNSS કલમ 194 મુજબ ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ PM રિપોર્ટમાં યુવાનનું મોત વીજ કરંટ લાગતા થયું હોવાનું જણાઈ આવ્યું હતું. ભરૂચ LCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ PSI MM રાઠોડ સહિત સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ વડે તપાસ ચલાવવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે સંદીપ વસાવાની લાશને સગેવેગે કરવામાં વાલિયા તાલુકાના દોલતપુર ગામની સીમમાં ખેતરમાં રહેતો દેવેન્દ્ર સામજી ક્યાળા સંડોવાયેલ છે અને હાલ તે ખેતરમાં આવેલ ઘરમાં રહે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને દોલતપુર ગામની સીમમાંથી સકમન દેવેન્દ્ર સામજી ક્યાળા અને ગંભીરભાઈ બુધિયાભાઈ વસાવાને પકડી તેઓની પૂછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને દેવેન્દ્ર સામજીભાઈ ક્યાળાએ નજીક આવેલ ખેતરમાં બીટી કપાસનું વાવેતર કરેલ હોય જ્યાં ખેતરમાં સુવરનો ત્રાસ વધારે હોય, જેથી લોખંડનો સેન્ટિંગ વાયર બાંધી હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપેલ, જે હાઈ વોલ્ટેજ વીજ ત્યાંથી પસાર થઈ રહેલ સંદીપ વસાવાને લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને ગંભીર વસાવાની મદદ વડે ખાતરની મીણિયા કોથળીમાં ભરી બાઇક ઉપર લઈ સુકવાણા ગામની સીમા ખુલ્લા ખેતરમાં ફેંકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમોદ ભીમપુરા નહેરના ગાબડા પડવાની ઘટના બનતા પાણીનો વ્યય થઈ રહ્યો છે. એક તરફ ખેડૂતો પાણી માટે માંગ કરી રહ્યા છે તો બીજી તરફ પાણીનો ભરાવો ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બન્યો છે. ખેતરોમાં શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે તેવામાં નહેરના પાણી ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યા છે. આમોદ ભીમપુરા નહેરમાં ગાબડા પડવાના કારણે ખેડૂતો પાક ખરાબ થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ગાબડાના કારણે પાણી જરૂરિયાતવાળી જગ્યાએ મળતું નથી અને કેટલીક જગ્યાએ અનિયંત્રિત થઈને વહે છે. આ સમસ્યાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે. નુકસાનીનો સામનો કરનાર ખેડૂત મુબારક પટેલ અનુસાર તંત્રને જાણ કરવા છતાં ખેડૂતની દારૂણ પરિસ્થિતિનો દરકાર લેવા કોઈ તૈયાર નથી. આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાંનું સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને
ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે. એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સદાનંદ હોટલની વળાંક પાસે ટેન્કર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા તેનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના અંડાડા ગામની ઇન્દ્રપ્રસદ સોસાયટીમાં રહેતા ભાવેશ અતુલ બારિયાના પિતા 57 વર્ષીય અતુલ જયંતિ બારિયા પોતાની સાયકલ લઈ રાજપીપળા ચોકડી ખાતે કામ અર્થે નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સદાનંદ હોટલની વળાંક પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર ચાલકે સાયકલ સવાર અતુલભાઈને ટક્કર મારતા તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અતુલ બારિયાનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી જીટી બ્રિજની પ્લેટ મળી કુલ 1.84 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા. અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જે સાઇટ ઉપરથી જીટી મશીન ચલાવવા માટે લોખંડની જીટી બ્રિજ ઉપરથી પ્લેટ નંગ 44 સહિત અન્ય પ્લેટો મળી કુલ 1.85 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. શનિવારે સાંજે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હરપતિ સહિત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ વાર્ષિકોત્સવમાં શાળાના ટ્રસ્ટી LB પાંડે, સજ્જન ઇન્ડિયા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ BK રોય, અનુરાગ પાંડે, સુમિત પાંડે તેમજ વાલીઓ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા પીરકાંઠી વિસ્તારમાં આવેલ મદની પ્રાઇમરી શાળા ખાતે બાળ ઉછેર સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય પર પ્રવચન યોજાયું. ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં આવેલ મદની પ્રાઇમરી અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા બાળ ઉછેર સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય પર પ્રવચન યોજાયું હતું, જેમાં જાણીતા કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ ડોક્ટર સાજિદ દાએ પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ સફળ પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ, માહિનુર સૈયદ અને કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાલાએ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મદની એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જનાબ સૈયદ અશરફી બાપુ, શાળાના આચાર્ય જુનેદભાઈ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. હાંસોદ તાલુકાના સુણેવ ખુર્દ ગામની નીલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી શ્રી ડોક્ટર કુબેર ડિંડોરેના હસ્તે મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજ રોજ મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ હાંસોદ તાલુકાના સુણેવ ખુર્દ ગામની નીલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી શ્રી ડોક્ટર કુબેર ડિંડોરેના હસ્તે મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ ગામના તલાટી અને હક ચોકસી અધિકારીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વાડા તાલુકાના કોંઢ ગામ ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો, જેના ભાગરૂપે વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઇલેક્ટ્રોનિક વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, જિલ્લા પંચાયત સભ્ય અલ્પેશ વસાવા, યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણિયા તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. ગત તારીખ 2 ડિસેમ્બર 2024ના રોજ અંકલેશ્વર શહેરના આંબોલી રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમૂદ મંસૂરી સુકાવલી ડમ્પિંગ સાઇટ પાછળ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને હાલ સગેવેગે કરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે 2 પૈકી એક ઈસમ એક્ટિવા લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર વિદેશી દારૂની 624 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 62,000 નો દારૂ અને ફોન મળી કુલ 72,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર શાહરૂખ મહેમૂદ મંસૂરીને ઝડપી પાડ્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. જગતગુરુ નરેન્દ્ર આચાર્ય મહારાજ સંસ્થાન દ્વારા અંકલેશ્વર જેડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. જગતગુરુ રામાનંદ આચાર્ય શ્રી સ્વામી નરેન્દ્ર આચાર્યજી મહારાજ જગતગુરુ રામાનંદ આચાર્ય દક્ષિણ પીઠ નાણીજધામ વાર્ષિક રક્તદાન મહાયજ્ઞ અંતર્ગત 1 લાખ બ્લડ ડોનેશનનો સંકલ્પ લીધો હતો. જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર જેડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જે રક્તદાન કેમ્પમાં અનુયાયીઓએ उत्साहभेर रक्तदान કર્યું હતું. हम यहाँ पे जगतगुरु नरेंद्राचार्य ट्रस्ट की तरफ से आए हैं. हमने 1 लाख ब्लड डोनेशन का संकल्प लिया था. ये हमारा तीसरा कैंप है पशुपतिनाथ मंदिर में, पशुपतिनाथ महादेव मंदिर में. तो हमने ब्लड डोनेशन कैंप इसलिए आयोजित किया है क्योंकि आज के जमाने में बहुत सी डिसीज ऐसी हो रही है जो खून की वजह से जल्द से जल्द होती है. तो उसको कम करने के लिए अगर आप ब्लड डोनेट करते हैं कहीं भी जाके या किसी भी ट्रस्ट में जाके या कहीं भी इस तरह से, સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. દહેજ ભેંસલી પાસે યુવાનની લાશ મળી આવવાના બનાવમાં હત્યા કરાયાનો ખુલાસો. 4 મહિના પહેલા અવાવરૂ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. રૂપિયાની લેતી દેતી કારણભૂત ગરુ દબાવી મોતને ઘાટ ઉતારી લાશ ભેંસલીમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. દહેજ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો, અન્ય 4 વોન્ટેડ. ભરૂચના રસ્તાઓ પર લારીઓ અને રેકડીઓનું સામ્રાજ્ય ફરી જોવા મળ્યું. કમનસીબે માત્ર 4 દિવસમાં અધિકારી અને પદાધિકારીઓની શોમેનશીપ કમજોર પડી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.